નમસ્તે મિત્રો, હું ભાવનગરથી ડૉક્ટર પ્રકાશ ધામેચા. મિત્રો, આજે હું તમને છે ને તાવ જે અમારો સબ્જેક્ટ હોય છે ફેમિલી ફિઝિશિયનનો, તાવની માટે, ફીવર માટે હું આજે વાત કરીશ. તાવમાં બેઝિકલી અત્યારે વાયરલ ફીવર બહુ ચાલી રહ્યા છે. ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે કે એની સિવાયના જે બીજા વાયરલ ફીવર હોય છે. તાવ 2-3 પ્રકારના હોય છે, ખાસ કરીને વાયરલ ફીવર અને બેક્ટેરિયલ ફીવર. બેક્ટેરિયલ ફીવર હોય એમાં એન્ટીબાયોટિકનો યુઝ છે એ બહુ જરૂરી હોય છે, પણ વાયરલ ફીવરમાં બી ઘણીવાર બીજા-ત્રીજા દિવસે સેકન્ડરી ઇન્ફેક્શન ન લાગે એના માટે ડૉક્ટર્સ બધા એન્ટીબાયોટિકનો ઉપયોગ સારો એવો કરતા હોય છે જરૂર પ્રમાણે. એ સિવાય બીજા તાવ જે હોય છે એ અલગ અલગ ઘણા પ્રકારના તાવ આવે છે, પણ ખાસ કોમન હોય છે એમાં મચ્છરોથી જે થતા હોય છે એ ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ચિકનગુનિયા છે અને બીજા વાયરલ ફીવર હોય છે. હવે મિત્રો, તાવમાં બેઝિકલી શું આપણે મિસ્ટેક કરતા હોઈએ છીએ કે આપણે ડૉક્ટર ઉપર જ બધો નિર્ભર રાખતા હોઈએ છીએ અને દવાઓ લઈને આપણે આપણા કામ ઉપર ચડી જતા હોઈએ છીએ. આપણા જે ખોરાક છે, ખાવા પીવાનું ધ્યાન છે, એ બાબતોમાં આપણે પૂરતું ધ્યાન નથી આપતા. તો તાવ દરમિયાન મિત્રો આપણે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે બહારની ખુલ્લી વસ્તુઓ, રેસ્ટોરન્ટની કે હોટલની વસ્તુઓ ન ખાવી જોઈએ. તાવ જે છે વાયરલ ફીવર, એમાં કોઈ વ્યક્તિને 1 દિવસમાં સારું થાય છે, કોઈ વ્યક્તિને 2 થી 3 દિવસ લાગે છે, કોઈને 8 દિવસ લાગે છે. બિકોઝ એમાં કોમોર્બિડિટીનો બી રોલ હોય છે અને ખાસ કરીને ઇમ્યુનિટી. આપણે જાણીએ છીએ એમ કોવિડ પછી બધા લોકો ઇમ્યુનિટી શું છે એ બધું જાણવા માંડ્યા છે. તો ઇમ્યુનિટીનો બી સારો એવો રોલ હોય છે. તો ઇમ્યુનિટી વધારવા માટે આપણે સારું એવું ન્યુટ્રિશન, પૌષ્ટિક આહાર લેવા જોઈએ, પૂરતી ઊંઘ 7 થી 8 કલાક લેવી જોઈએ. તો યુઝ્યુઅલી આપણું બોડી છે એ પોતે જ તાવના જે વાયરસ હોય છે એમને કિલ કરતું હોય છે અને તાવને ભગાડતું હોય છે, દૂર કરતું હોય છે. તો વાયરલ ફીવરની વાત કરું તો અત્યારે જે બધા વાયરલ ફીવર ચાલી રહ્યા છે અલગ અલગ, અને અત્યારના જે દિવસો છે બરાબર, એ બપોરના ગરમી હોય છે અને રાત્રે થોડીક ઠંડી હોય છે. તો આ દરમિયાન આ બધા તાવમાં ડિહાઇડ્રેશન ખૂબ થતું હોય છે. ડિહાઇડ્રેશન એટલે પાણીની કમી થવી. તો એ દરમિયાન તમારે લિક્વિડ ખૂબ લેવા જોઈએ, પૂરતો આરામ કરવો જોઈએ, ન્યુટ્રિશનવાળા ડાયટ લેવા જોઈએ. ન્યુટ્રિશનમાં ખાસ કરીને લિક્વિડ્સ છે, સેમી સોલિડ્સ, ખીચડી છે, દાળ ભાત છે, એવા બધા ખોરાક આપણે વધુ લેવાના, લિક્વિડ્સ લેવાના, ફ્રૂટ જ્યુસ લેવાના, એ બધું ધ્યાન રાખવાનું હોય છે. વાયરલ ફીવરમાં યુઝ્યુઅલી 2 દિવસ બહુ તાવ આવતો હોય છે. ટેમ્પરેચર જે આપણે કહેતા હોઈએ છીએ એ ઘણું બધું વધુ હોય છે. તો 37 ડિગ્રી સેલ્સિયસ છે એ નોર્મલ ટેમ્પરેચર છે, અને ફેરનહીટની વાત કરીએ તો 98.4 સુધી નોર્મલ ગણાય છે. 99 બી અમે પ્રેક્ટિકલી નોર્મલ ગણતા હોઈએ છીએ, પણ 99 ઉપર કે 100 ઉપર હોય છે વાયરલ ફીવરમાં તાવ, તો ત્યારે ડૉક્ટર પાસે જઈને મેડિસિન લેવી પડતી હોય છે. તાવમાં 2 દિવસના તાવ પછી લોકોને વીકનેસ બહુ રહેતી હોય છે અને પગની કળતર છે કે નબળાઈ બહુ રહેતી હોય છે. તો તાવ માટે ખાસ તમારે લિક્વિડ્સ વધુ લેવાના અને સાથે સાથે રેસ્ટ કરવાનો હોય છે, ન્યુટ્રિશનનું ધ્યાન રાખવાનું હોય છે, અને ટ્રીટમેન્ટ તો ડૉક્ટરનો પાર્ટ છે. ડૉક્ટરે પોતાની રીતે જે જરૂરી છે એ મેનેજમેન્ટની ટ્રીટમેન્ટ તમને આપતા હોય છે. તો મિત્રો, ધ્યાન રાખજો આ સિઝનમાં અને કેર કરજો.